આવી રીતના આપણે વિડીયો બનાવતા હોય ને અને બીજી વાતો કરતા હોય ખેતીની કે અલગ વાતો કરતા હોય તો ઘણા બધા મિત્રો એમ કહેતા હોય કે તમે બીજી વાતો નહીં કરો, આગાહી આપો. વાતો કરવા માટે તો અમે અહીંયા આવ્યા છીએ સોશિયલ મીડિયાની અંદર. આગાહી માટે તો મેં તમને મોબાઈલ નંબરે આપેલા છે. આવું કોઈ આગાહીકારો કરતા નહીં હોય કે તમને મોબાઈલ નંબર આપે ને મોબાઈલની અંદર કોલમાં મેસેજની અંદર જવાબ આપે. તમે એક ટ્રાય કરો કે તમને ફોન લાગે અને હું તમારો ફોન રિસીવ ના કરું અથવા જવાબ ના મળે, તમે મેસેજ કરી દો. 100% 1 થી 2 કલાકની અંદર તમને જવાબ મળી જશે. કારણ કે વ્યસ્તતા વચ્ચે પણ થોડો મેસેજ જોઈ શકાય. ફોનની અંદર વાત કરવા જઈએ તો અત્યારે જેમ વાતો હું કરી રહ્યો છું એમ હું ત્યાં પણ વાતો કરવાનું ચાલુ કરું એટલે 5-10 મિનિટનો ફોન ચાલુ રહે. 50 ફોન આવે તો તમે વિચાર કરો દિવસની અંદર 400-500 મિનિટ થાય. સમજ્યા? તો આ રીતના છે કે ફોનની અંદર બધાને જવાબ ના આપી શકાય, પણ તેમ છતાં આપણે ટ્રાય કરીએ કે જેટલા પણ આપી શકાય એટલા આપીએ છીએ ફોનની અંદર પણ જવાબ. જય દ્વારકાધીશ મિત્રો. તમને એમ લાગતું હશે કે અવારનવાર ભરતભાઈ ખોવાઈ ક્યાં જાય છે, એક વખત વિડીયો બનાવી અને પાછા ગાયબ થઈ જાય. પણ શું કરું, જુઓ આ કામ ચાલુ છે. થોડું મજૂરનું કરેલું કામ પસંદ નથી આવ્યું. આ તમને ગેપ દેખાય છે એટલા માટે થઈ અને હાથે ચાલુ કર્યું છે. આ આપણું છે પરફેક્ટ મેજરમેન્ટ ઉપર, બરાબર. અને તમને થોડું ફિલ્ડ દેખાડું એટલે તમને ખબર પડે થોડી કે આપણે દરરોજ વિડીયો નથી આપતા એનું કારણ શું છે. બીજું કે થોડું ભલે આપણે ફિલ્ડ ઉપરથી હોય, ખેતીવાડીનું કામ કરતા હોય એટલે આપણે હાલત તો ભાઈ ગમે તેવી હોય, પણ આપણે થોડું પ્રોફેશનલી ટ્રાય કરીએ છીએ કે બનવું જોઈએ. એટલા માટે હું હાલતા ચાલતા આવી રીતના વિડીયો બહુ ઓછા બનાવું. એક સ્ટેબલ કેમેરા હોય કે મોબાઈલ હોય અને એક ડેટા તૈયાર કરેલો, એક સ્ક્રિપ્ટ હોય થોડી ઘણી અને એના મુદ્દા હોય લખેલા બુકની અંદર, એ પણ ભેગું હોય. એટલા માટે જ આપણને એડિટ કરવામાં પણ વાર લાગે, બરાબર. અને દરરોજ વિડીયો નથી આવતો. ગઈકાલે મેં કહ્યું હતું કે આપણે જે વરસાદ છે કેમ ન વરસે એના કારણો છે. તો જે સોશિયલ મીડિયામાં ઘણા બધા આગાહીકારો કહી રહ્યા છે એ કારણ, એક મુખ્ય કારણ એ જ છે. ટેકનિકલી આપણે તો જોવા જશું કારણો, એ આવતીકાલે હું ટ્રાય કરીશ કે એક પ્રોફેશનલી જે કંઈ ટેકનિકલી કારણ આપણને દેખાઈ રહ્યા છે, બીજા કોઈ આગાહીકારોને દેખાઈ રહ્યા હોય કે ના દેખાઈ રહ્યા હોય, પણ આપણને જે દેખાઈ રહ્યા છે એ કારણો હું આપવાનો પ્રયાસ આવતીકાલે કરું છું. આ છે તુરિયા, બરાબર. આની અંદર આ કામ પૂરું થયું છે. હવે જે કામ બાકી છે એ તમને હું દેખાડું એટલે અંદાજ તમને આવી જાય. આ જો આ જે નીચે વેલા પડ્યા છે ને એ બધી વેલ ઉપર ચડાવવાની છે પાછી. એટલા માટે થઈ અને ટાઈમ નથી મળતો વિડીયો બનાવવાનો. થોડું ખડ છે એને નિંદામણમાં લેવાનું છે. આ બાજુ પણ તમને દેખાય છે. આ આજનું કામ છે. ઉપર જે વ્હાઈટ તમને થોડોક દેખાય છે કલર વધારે, કારણ કે થોડું એડવાન્સ હાલવામાં આપણે માનીએ છીએ તો આ વેલા ઉપર આવે એનાથી પહેલાં ચડી જાય. હજી આ થોડું પાછોતરું વાવેતર છે. આ ખડ છે તેની અંદર નિંદામણ એક વખત થઈ ગયેલું હોવા છતાંય ફરીથી ભેરાઈ ગયું એમ કહેવાય. એટલા માટે થઈ અને દરરોજ વિડીયો નથી બનતા. મગફળીને તમે જોઈ નહીં હોય, મગફળી પણ મરણ પથારી હોય એવી છે અત્યારે. આગળ જતાં કંઈ સારી થઈ જાય તો ભગવાનની મહેરબાની, કારણ કે શાકભાજીનું કામ છે તેની અંદરથી જ આપણે ફ્રી નથી થતા. અને એમાં પણ આ થોડો એટેક છે મોઝેકનો, બરાબર. એટલે આમ પણ થોડું મન એમ થાય છે કેટલું કામ કરવું, અને છેલ્લે જો મોઝેકની અસર છે તો દવાના સ્પ્રે બાકી છે, કામ બધું બાકી પડ્યું. વિડીયો ક્યાંથી બનાવવાનો વાર થાય. ગઈકાલે મેં એટલા માટે જ વિડીયો બનાવ્યો કે લોકો એમ ના વિચારે કે વરસાદ ના આવ્યો એટલે આ લોકો ગાયબ થઈ ગયા. એવું નથી, ગાયબ થવાનું આવતું જ નથી. આ જો વેલા બાકી પડ્યા છે ને હજી, મિત્રો ગાયબ થવાનું આવતું જ નથી. તમારા વિસ્તારમાં અતિવૃષ્ટિ થાય ને તો કલેક્ટર સહિતનો કાફલો આવી જાય, NDRFની ટીમો આવી જાય, સમગ્ર તંત્ર સાબદું થઈ જાય.
અને ખેડૂતોની પાસે ઊભું હોય, પણ જ્યારે વરસાદ ન થાય અને ખાસ જ્યારે જરૂર હોય એ સમયે વરસાદ ન થાય ત્યારે તમારે એની સાથે રહેવું જરૂરી છે. એટલા માટે જ ગઈકાલે મેં વિડીયો બનાવ્યો અને કીધું કે આપણે જે વરસાદ નથી પડતો તેના વિશેની ચર્ચા કરશું આગળના દિવસોની અંદર. પણ હું તમને ખાલી એટલું જ નહીં, એનાથી પણ ઘણી બધી માહિતી છે એ ધીમે ધીમે આપવાનું ચાલુ કરીશ નવા ચેનલ ઉપરથી, સમય મળશે ત્યારે. બાકી આપણું ફિલ્ડ છે એ જ તમારે જોવાનું છે. અને આ બાબતે કાંઈ પણ પ્રશ્ન હોય, કારેલીનો હોય, તુરિયાનો હોય, શાકભાજી બાબતનો કાંઈ પ્રશ્ન હોય, જે મોઝેક વાયરસનો એટેક છે એના વિશેનો કોઈ પ્રશ્ન હોય, કારણ કે આપણે તેની સામે ચાલુ કરી દીધેલું છે, જેની અસર છે એ થોડી ઘણી ઓછી થવાની ચાલુ થઈ. પહેલાં આનાથી થોડી વધારે હતી. વાયરસ મરચીની અંદર પણ મારે આવેલો છે, એની પણ ટ્રીટમેન્ટ ચાલુ છે. તો કોઈ પણ જગ્યાએ તમને પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો. આગળ હું તમને એના સોલ્યુશન પણ આપીશ જ્યારે રિકવર થઈ જશે મરચી કે આ મોઝેક જે છે આપણને દેખાઈ રહ્યું છે તુરિયાની અંદર, એ રિકવર થઈ જશે ત્યારે હું તમને એનો વિડીયો પણ દેખાડીશ કે આપણે રિકવર કર્યું છે તો એના માટેની શું ટ્રીટમેન્ટ કરી છે. તો ઘણા એવા પ્રશ્નો હોય તમને થતા હોય, એના વિશે તમે પૂછી શકો. ગઈકાલે એક ભાઈ પૂછી રહ્યા હતા એરંડાના બિયારણ વિશે. આપણે કોઈ કંપનીના એડવર્ટાઈઝ નથી કરતા એટલે મેં એને આપી દીધો, કોમેન્ટની અંદર જ જવાબ આપી દીધો, આ ગ્રુપની અંદર જ મેસેજ કરીને જવાબ આપી દીધો. યુટ્યુબની અંદરથી કોઈ કંપનીની એડવર્ટાઈઝ આપણે કરતા નથી. જે આપણે વાવ્યું છું એ તમને કહેશું કે આપણી આ વેરાયટી છે વાવેલી, જો બસ. તો વધુ વાતો ફરી વખત કરશું. આવી રીતના તો તમામ જે છે વાતો એ નહીં થઈ શકે. અને તમને મારી શકલ સુરત જોઈને જ લાગતું હશે કે સમય નથી મળતો વિડીયો બનાવવાનો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય દ્વારકાધીશ.